રથયાત્રાના 15 દિવસ પહેલાં કેમ બીમાર પડી જાય છે ભગવાન જગન્નાથ? કોમેન્ટમાં જય જગન્નાથ લખી વિડીયોની શરૂઆત કરીએ. પુરીમાં ભગવાન જગન્નાથના એક પરમ ભક્ત રહેતા હતા. શ્રી માધવ દાસજી પ્રભુની ભક્તિમાં લીન હતા. તેઓ પ્રતિદિન પ્રભુના ભજન કરતા. સંસારમાં તેમનું બીજું કોઈ હતું નહીં, તેથી તેઓ ભગવાન જગન્નાથને જ સર્વે સર્વા માનતા. એક વખત માધવદાસજી બીમાર પડી ગયા. એટલા કમજોર પડી ગયા કે ઊભા પણ થઈ શકતા ન હતા. આસપડોશના લોકો તેમને કહેતા, વૈદ્યને બોલાવો. પણ માધવદાસજી કહેતા, મારી રક્ષા માટે મારો નાથ બેઠો છે, મારે કોઈની સહાયતાની જરૂર નથી. એક સમયે તેમની પીડા અતિશય વધી ગઈ. ત્યારે ભગવાન જગન્નાથ મનુષ્ય રૂપ ધારણ કરી તેમની સહાયતા માટે પહોંચ્યા અને કહ્યું, મહારાજ, હું તમારી સેવા કરી દઉં. તમે ભક્તો માટે શું નથી કર્યું? મહારાજજી જવાબ આપવામાં અસમર્થ હતા. માધવદાસજીનો રોગ એટલો વધી ગયો હતો કે તેમને ખબર જ ન હતી કે વસ્ત્ર ખરાબ થઈ જતા હતા. એ વસ્ત્રોને ભગવાન જગન્નાથજી પોતાના હાથોથી સાફ કરતા હતા. એમના પૂરા શરીરને પણ સાફ કરી તેમને સ્વસ્થ રાખતા હતા. કોઈ પોતાનો પારિવારિક સભ્ય પણ જેટલી સેવા ન કરી શકે એટલી સેવા ભગવાન જગન્નાથજીએ માધવદાસજીની કરી. માધવદાસજીને જ્યારે ભાન આવ્યું ત્યારે તેઓ ઓળખી ગયા કે આ મારો નાથ જ હોઈ શકે અને ભેટી પડ્યા. આંખોમાંથી આંસુઓનો દરિયો વહેવા લાગ્યો. માધવદાસજી બોલ્યા, પ્રભુ, તમારે આ બધું કરવાની શું જરૂર હતી? તમે તો આ રોગને ચપટી વગાડતા દૂર કરી શકતા હતા. જગન્નાથદાસજી બોલ્યા, માધવ, તારી વાત સાચી છે, પણ કર્મમાં જે લખેલું છે તેને દરેક મનુષ્યને ભોગવવાનું જ છે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ કોઈ પોતાના કર્મોથી ન બચી શકે. અને હું મારા પરમ ભક્તને આટલા અસહ્ય કષ્ટમાં કઈ રીતે જોઈ શકું? તારો 15 દિવસનો રોગ બચ્યો છે, જેને હું લઉં છું. તારી ભક્તિ સામે આ કશું જ નથી. માટે આજે પણ ભગવાન 15 દિવસ માટે બીમાર થાય છે. ભગવાન જગન્નાથને રોજ 56 ભોગ ચડાવવામાં આવે છે, પણ આ 15 દિવસોમાં ભગવાનની રસોઈ બંધ કરી દેવામાં આવે છે. ભગવાન જલ્દી ઠીક થાય તે માટે તેમને લેપ લગાડવામાં આવે છે. જગન્નાથ મંદિરમાં તો ભગવાનની બીમારી ચેક કરવા માટે પ્રતિદિન વૈદ્યને પણ બોલાવવામાં આવે છે. ભગવાનને ફળ અને ફળોનો રસ ચઢાવવામાં આવે છે અને મીઠું દૂધ અર્પિત કરવામાં આવે છે. ભગવાન જગન્નાથજી બીમાર છે, જેથી મંદિરના કપાટ 15 દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે. કોઈ વ્યક્તિ પ્રભુના દર્શન કરી શકતો નથી. ભગવાન ભૂખ્યો છે તો ભક્તો કઈ રીતે ખાઈ શકે? સમગ્ર પુરીવાસીઓ 15 દિવસ સુધી અન્નનો એક દાણો પણ મોઢામાં નાખતા નથી. ભગવાનની જેમ ફળ, રસ અને દૂધનું જ સેવન કરે છે. જ્યારે તેઓ સ્વસ્થ થઈ જાય ત્યારે પોતાના ભક્તોને દર્શન આપવા નીકળે છે. તેમના દર્શન માટે ભક્તોનો જનસેલાબ ઉમટી પડે છે. ભગવાનના દર્શન કર્યા બાદ જ ભક્તો અન્ન ગ્રહણ કરે છે. આસ્થા અને ભક્તો અને ભગવાન વચ્ચેનો આ સ્નેહ આધુનિક દુનિયામાં પણ અતૂટ છે. કોમેન્ટમાં ચોક્કસ લખજો, જય જય જગન્નાથ.